ગાયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો 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 દેશી પાઘડી વેજિયા સોમનાથ બાજુ એક છે એક નાતરું સોમનાથ ચાલુ હા દરિયાકાંઠો દરિયાકાંઠો અરે કાટ લાગે વાહનમાં જ્યાં થોડો કોઈ વાહન છે આ બાય છે બાય કાટ લાગે નહીં એ વાત તારી હાથી પણ ઈ ન્યા નહીં બીજા ક્યાંય તો બીજું છે ને દીવમાં છે હા તારો હબો દારૂનો હળસો દીવા હા તારો હબો ગામને હિખાડી દે ન્યાથી બાઈ તું કરીશ તો સારું દારૂ પીએ ન્યા બધાય તો હજી એક ધ્યાનમાં છે બીજા ક્યાં આગ્રા 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 તો તાજમહેલ બનાવી દે તારા નામને પસંદ કો એવું હોય ઈ ન કરાય હેડીને આગળ વેચી તારો છે ને હક પણ કરવું હોય ને તો જીવા આને નોલેજની જરૂર છે અને શિખામણની જરૂર છે એ વાત હાચી સમજો એટલે હા કોણ જાતના શિખામણ થાય એમાં હોડ જાય કોણ જાતનું કોણ જાતનો પ્રભાવ તારામાં હોય તો તું હક પણ જોઈ થા નકર ન થા તો ઈ આવડવું જોઈએ હા અને ઈ છે ને ઈ અમારે એક ડોહીમાં છે ને માયાવી હતા ડોહી હા. મોરના વખતમાં મોરના વખતમાં હા. આજથી લગભગ 85 વર્ષ મોરની વાત કરું ઈ ડોહી 18 વર્ષ હતા જીવાતા ઓહો હા એના પાસે જે નોલેજ પીડ્યું ને ઈ નોલેજ તને દઉં ને તો તને અકલ કામ ન કરે કે વાહ રે વાહ એ ઘર છે હા એ ઘરની માલિક વનસ્પતિ વનસ્પતિ ઈ ઘરની અંદર તને બેહાડી અને હું તને નોલેજ દઉં ફોળ જાતનું હા હું દઉં નોલેજ. નોલેજ. બોલાય એટલે પસંદ તને ખબર પડે કે તું ઈ તો હક પણ જોગ થા એ. નકલ ન થા હા માણસની માયલાકોર ફોળ જાતના સંસ્કારનું શિક્ષણ થાય ને પસંદ ઈ હક પણ જોગ થાય હા હા લે તારા મારે તને ઈ પ્રભાવ પાડવો હા તો ઈ ત્યાં ઘર છે ને ત્યાં ઈ ખાટલો લઈ ત્યાં કે બેહી કે ઈ વનસ્પતિ પાસે શિખામણ હું તને દઉં ફોળ જાતની હોડ જાય ત્યાં ઈ તું જો ઈ બધું તારું તારા શરીરની માલિકો નોલેજ આવી જાય ઈ સંસ્કાર બધાય ખોળે જાતને આવી જાય હા તો તું હક પણ જોઈ હા થા તો થા ખબર પડે પછી તને ઓટોમેટિક ખબર પડે પછી બધે તને ખબર પડી જાય તો મને ઈ સંસ્કાર ઈ જોઈ ને જોઈ. સંસ્કાર જીવા હા તું મારું ઢોર ને પાઈ જાય હા અમે જરીક જઈએ કરતા કાંઈ વાંધો નહીં જાઓ મારે પાડાને હાથું કરવું ઈ જરાક જોઈએ હું કાંઈ રોટી બહુ નાખી ગયો હા કરી આવું હોય આથી કરી આવજે પાડો લેવો અહીંથી વાળી લેવો પાડામાં બેહીને જવાનું વધે એમ કરજે ઘટે એમ પૈસા ન કરતો નાના પૈસો વધે હા હામો વધુ હતું બુચ્ચ મારી જાવું આદા જો રામભાઈ આ તું ઈ બધું કરી આવજે હા બુચ્ચ મારી દેવું અને રામભાઈ તને હું શું વાત કરું કે જો આ નોલેજ તને દઉં આપણે ખાટલો લઈને જઈએ વનસ્પતિ વાળા ઘરમાં હા હા ડોહીમાના માયાવી ઘર છે બીક નહીં લાગે ને ના ના હા કોળ જાતના સંસ્કારનું તું શિક્ષણ કરાવું હા આમ ખર્ચો આવે કેટલો ખર્ચ હોય ખર્ચો દાદો નહીં આવે અને ખર્ચો લઉં એનું કારણ એ થશે કે મારે બાયરી છે મારે પરિવાર છે હા. દીવો છે હા. બમણા છે ચીમની છે હું સૌ લખ એ કેમના ગયા બધા હે લખો ઈ લખો તો ખબર નથી મને ગયો ઈલા ગયા ભાણવર એ ભાણવી લખો ભેગો નથી ગયો લખો ખબર નથી હો ભેગો ગયો હે તો તું અહીંથી કહેતો વાહ ગયો ખબર આ નથી તો વાંધો નહીં એ બધા જ્યાં છે અટાણું કરવા હટાણું કરવાનું હા ખર્ચો આવે આ બધા નભાડવા પડે ભલે ને ખર્ચો આવે તો જો મેં મારી જિંદગીમાં કેટલી મહેનત કરી ત્યાં નોલેજ મને આવ્યું હા 45 વર્ષ આ કાશ્મીરમાં તપસ્યા કરી મેં ઓહો કેટલા વર્ષ પછી 45 વર્ષ અને પછી ત્યાંથી આવતા 3 વર્ષ દીવમાં તપસ્યા કરી ઓહો હા દીવમાં દીવમાં પછી ત્યાંથી આવતા દિલ્હીના ગેટે દિલ્હીના ગેટથી 3 વર્ષ ભીખ માગી મેં ઓહ માણસને ઓળખવા જોઈએ ઓળખવા જોઈએ. ઓળખા વગર માણસનું ભેદું ન વાસી હગી આપણે હા પછી ત્યાંથી આવતા બારવટા ખેલું મેં 20 વર્ષ હા ઓહ બહોળાની મારી પર બૈડામ કેટલા વર્ષ 20 વર્ષ 20 વર્ષ પછી ખાતે કરાવ્યો મારે ઓહ એટલે એટલું બધું મેં મહેનત કરી તો એને કંઈક મને જડવું જોઈએ વાર્તા જડવું જોઈએ ને આજ મારે કંઈક તમન્ના હોય ને હા ઈ તો ખાલી હોય. ખાલી મોટર આ તે અને જાજો આમાં ખર્ચો નહીં આવે પૂના 18,000 રૂપિયાનો ખર્ચો કઈ વાંધો નહીં ખર્ચો કારણ પૈસો કે ક્યાં ઘટે ઈને નિવેદ કરવા પડે અમારા ઈ ડોહીમાં હા પણ કઈ વાંધો નહીં એ અલૌકિક બધી માયા હોય એ બધું તને પછી વાત ન કરાય હા એ તું ને કઈ નો કહું તું કે પાડવાને હાટું કરું બોલ્યો હા ઓ જ્યારે હું તું મને કે બેઠી હું તો બેઠો હતો પછી બેઠું ન રેવાય અમારી વાતો તો હાલ્યા રાખતી હોય હાલ્યા ભાઈ ઉપર ખાટલો તાણું હોય જાય છે ને કાબુરામભાઈ હે હા તાણે તાણે બધું સારું લાગે એવું હોય
હાલો વેજિયા ઉપાડ લેતા દેખ હો ખાટલો નહીં ખાટલો શું ઉપાય તાર વળો જોઈ નગનાક જાય હા મારે જોઈએ જોઈ તો આય તો હું ઉપાડતો કોળ જાતના સંસ્કાર આ દુનિયામાં ખાટલાને તો હું તું લેખાવ મારા ગુરુ હતા ને હા એને કઈ માન્યતા જઠા હતી ઓહો એ હું ઉપાડતો છટા કઈ 5 મિનિટમાં એટલા ફેરા બૈરા માલતા લખડા કોઈ દી મેં એમ નથી કીધું કે બાપુ આ તમારે જટા હટાઈ લો ઓહ ઈ હું જોઈ ને જગ્યા જીગા તો જોઈ હા આ તો તું ઘરમાં મને લઈ ગયો બધું ઘરમાં તારું હગું આ બાયણું છે હા આની માયલુકોથી માણસ આવી શકે ભૂતાવર ત્યાંથી હાલતા સુલેલું ઓહ હા એના બર કોઈ હોય ને તો એ કઈ આ દરવાજેથી ન આવે કરવા જ ના માણસ ના આવે એ આ જંગલમાં થઈને આવે જંગલમાં એટલે એક વાહુ આખું સણતર જ બંધ કરી જાય ખોલું રાખી ત્યાંથી સણતર હાવ બંધ ઓહ તો એના મારે બરકવા હોય તો હા અહીંયા બાણ બેન બાણથી માણસ સિવાય ના આવે અને આ જે અલૌકિક માયા છે એ બધી અહીંથી આવે અહીં જો એટલે તું ના અહીંયા અહીં લઈ લઈ આવ્યું જોઈ લે દાડું દેખાય હા જોયું કોઈ દી આ તો ખાધવણી છે ક્યાં ખાજવણી છે ખાજવણી ક્યાંથી આવી ગયા અહીંયા આ રહ્યા આ ખાજવણી બાબા કોઈ ઘરમાં તો તું ફરી આવ્યો આખો મલક ફરી આવી ક્યાંય ઘરમાં દાડવા જોયા કે ક્યાં ઘરમાં નથી જોયા કે તઈ પછી આ હું તો દાડવા નહીં શું છે ઈ હું તો ન કહું રૂપિયા 15 લાખ દે તો નાખવામાં દાડવાનું નામ 15 લાખ તો 15 લાખ દે ને તો આ દાડવાનું નામ ન કહું તનો અહીંયા બેહાડ્યો છે નોલત દેવા હા કોળ સંસ્કાર ની વાત કરવા માંગી અટાણ તનામાં કોઈ દેખાય કોઈ નથી દેખા 4 જણા બેઠા 4 જણા 4 જણા મને ન કહું હું યાદ રહીએ ઈ મને કહેતા રહે હું તું ન કહેતો રહે ઈ તું ન દેખાય નહીં એક વાં બેઠું ઈ દેખાય તને મને નથી દેખાતું. વાળું નથી દેખાતું હા અહીં ચુડેલ બેઠી તું ન દેખાય એ નથી નથી દેખાતું દેખાતું ને અહીંયા બીજો માટી બેઠો બેઠો એ નથી દેખાય દેખાતું તને એ નથી દેખાતું તો ઠીક એ હું તને દેખાડી નહીં રહી પછી કઈ એવો સમો ગાળો હોય છે તઈ હું તને દેખાડ કઈ દેખાડે હું તને એક એક પાન દેતો જાઉં આ માથ રાખજે હા એ માથ રાખજો હાથ બહુ હલબલાવતો નહીં અને પાંદડું જો પડ્યું તો એક તારું અંગ ગયું સમજી લેજે ઓહો. એક પાંદડું જ્યાંથી હેઠું પડ્યું એટલે પગ ગયો બીજું પાંદડું પડ્યું તો બીજો પગ ગયો ત્રીજું પાંદડું પડ્યું તો આનકોમાં હાથ ગયો ચોથું પાંદડું પડ્યું તો આનકોમનો હાથ ગયો આનકોમનો કાન ગયો નાક ગયો આંખું ગઈ દાંત ગયા બધું ભસ્મ થઈ જાય ઓહ એટલે મારું હા, ધ્યાન પણ ત્યાં સાંભળજે. એક એક પાંદડું તું દેતો જાવ અને તું અને યાદ રાખજે હો હા પાછું ગમે તે પૂછી જો તો ભૂલી ગયો તો તારું બધું પાણી ના બોલું તો હું શરૂઆત કરું છું કર ભાઈ અમારા કરમદા પરિવારમાં અમે જે 4 માટ્યું છે 3 4 હા વેદો લખો દીવો અમારો બાપો કરમદો અમારી માં અમારી ગઢીમાં આ બધાય ભૂત યોનીમાં ગયા કેમાં ઓહ. ગયા ભૂતું ભૂતમાં ઓહ શું કરવા આ નોલેજ નહોતું હા આ નોલેજ મને દીધું મારા ભાઈબંધુ હા ઈ અહીંયા બેઠા ઈ તું ના દે મને નથી. તને ના દે એની મને દીધું એટલે હવે પછી અમારો બધો પરંપરા હાલી રહે નકર સત્યનાશ અમારો થઈ જાય ઓહ તો હવે પેલો સંસ્કાર તને દઉં હા ખુદી યાદ રાખજો કોણ સંસ્કાર દેવામાં આવશે અને આ એક પાંદડું તારા હાથમાં રાખ ભૂલી ના જતો હા ભૂલો એટલે ભસમ હો હા બોલું આ પાંદડું કોઈ જેવું તેવું નહીં રાખ હાથમાં હેઠો બે કઈ એમાં કઈ તારા કોઈ તકલીફ નહીં કોઈ જાતનું નહીં રોગો સાંભળવાનું જ છે ઘણી ઘણી પાંદડા સામું જવું ઘડી ઘડી આમ જવું આમ જવું આ મોટું કરવું બધું બંધ ઘડીક વાહ પેલું પાંદડું એટલે એ સંસ્કારનું નામ છે ગર્ભધાન સંસ્કાર હા કયો સંસ્કાર ગરબા ગર્ભધાન જઈ વિવાહ થાય માણસના હા પુરુષના કે બાઈના વિવાહ થાય એટલે આ સંસ્કાર યાદ રાખવો હું દઉં હા તારા વિવાહ થા હા કારણ કે નુલે તારામાં આવી જા એટલે પેલો સંસ્કારનું નામ છે ગર્ભધાન સંસ્કાર ગર્ભધાન સંસ્કાર એટલે બાઈના પેટમાં બાળક હોય હા ગર્ભની માયલી ઉપર હા ઈ બાળક ઉછળતું હોય હા 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના 8 મહિના 9 મહિના આ બાળક ઉછળતું હોય તઈ હા બાઈનો ખાસ ધ્યાન રાખવું હા ખરાબ વસ્તુ જોવી નહીં હારા હારા પુસ્તકો વાંચવા હારી હારી વાતું સાંભળવ્યું ઐતિહાસિક વાતું સાંભળવ્યું કોઈ નબળો વિચાર ન કરવો હા નબળું કોઈ એવું કાર્ય ન કરવું જેથી કરી અને ગર્ભમાં રહેલું બાળકને ખરાબ નોલેજ જડા હા સમજો તું
હા ટૂંકમાં પહેલું જે નોલેજ તને દઉં છું, સંસ્કાર દઉં છું, એ ગર્ભધાન સંસ્કારમાં આ આવે કે બાળકને સારું બનાવવું હોય તો એ બાઈને કોઈ દી ખોટા વિચાર ન કરવા, હા સારા પુસ્તક વાંચવા, સારું જોવું, સારા ઝાડવા જોવા, કોઈ ભયંકર વાતાવરણમાં રહેવું નહીં, શાંત વાતાવરણમાં રહેવું, હા ભલે કામ કરવું પણ સારા કામ કરવા, ખરાબ કામ ન કરવા. એક દાખલો તને દઉં. કૃષ્ણ ભગવાન એની બેનના હાથ કોઠાના યુદ્ધની વાત કરતા હતા હા અને અભિમન્યુ ઉદરમાં હતો. કૃષ્ણ ભગવાનના બેનના ઉદરમાં હા એ સાંભળતો હતો. એમાં 6 કોઠા સુધી વાત કરી કૃષ્ણ ભગવાનની અને એના બેન સાંભળ્યા. હા 7મે કોઠે એના બેનની નીંદર આવી ગઈ. હા કૃષ્ણ ભગવાનના બેન હતા ને હા. એના નીંદર સડી ગઈ. એટલે નીંદર સડી ગઈ એટલે બાળક 7મો કોઠો ન સાંભળી ગયો. કોણ? અભિમન્યુ. અભિમન્યુ. જો સાંભળી ગયો હોત તો બહાટી બોલી જાય. હા સમજાણું? શેના બધું શાસ્ત્રમાં શાસ્ત્રમાં છે ખોટું છે મારું? હાસું અટાણ્યું બાયું અટાણે તો બધી આ બાયું કેવો ખોરાક ખાય? બધા ના ખાવાના પેટમાં ખોરાક. બાળક હોય હા. અને કેવા ફિલ્મો જોવે, ફિલ્મ જોવે ને એ ડિસ્કા કરવા રવાના બેઠા થઈ જાય એવા ફિલ્મો જોવે. હા સંસ્કાર નામી નથી. સંસ્કાર નથી મોર પુસ્તક વાંચતા પાડામાં એક દી હારા માણા ઘેરે ઓલું હોતે પુસ્તક, હા કોઈ રામાયણ છે, મહાભારત છે, ગીતા છે, એ વાંચતા ને બધા અહીંયા પ્રસાદ દેતા પછી ખાંડની હા ખાન અને બધા આ વ્યવસ્થિત સાંભળતા ત્યાં સુધી ન બીડી ન સિગરેટ ન કઈ કોઈ વસ્તુ નહીં, વસ્તુ આમ નોલેજ લે. એટલે એ બાળકો એવા થતા, સંસ્કારી બાળક થતા. અટાણ ભૂંસડીઓ વળી ગયો, અઢા હા પહોંચ હોટલોમાં ખાવા જાય, ના ખાવાની સીધું ખાય, શરીરને જોઈ એ નથી ખાતા, બીજી વસ્તુ ખાય. ખોટા ઉજાગરા, હા. 2 3 વાગ્યા સુધી ઉજાગરા, હા. મોબાઈલમાં મન થાય એવું જોવે. એમાંથી જે જોવું જડે એ જોવે. એ બધું ક્યાં જાય? ભેદામાં. ભેદા. આખું જોવે, નસે નસમાં બધું જાય. બાળક કેમાંથી ઉજળતું હોય? હા જે માણસના પેટમાં બાળક હોય એ જે પ્રવૃત્તિ કરતું હોય એના માથે ઓલું થાય, અસર પડે બાળકને અસર પડે. એટલે આ પહેલી વાત, પહેલો સંસ્કાર. હા આ પાંદડું પકડી રાખજે. હવે તને બીજો સંસ્કાર લો. પાંદડું પકડજે બીજું. હા, માથે હાથ રાખજે, ઉડી જા. હે હા, બીજો સંસ્કાર છે પુંસવન સંસ્કાર. હા ક્યું? પહોંચવાનું સંસ્કાર પુંસવન સંસ્કાર. પુંસવન સંસ્કાર એટલે ગર્ભામ નક્કી થઈ જાય કે ગર્ભ છે તે પછીનું જે વિધિ આવે, હા. મોર બધી આ વિધિ ઋષિ મુનિઓ કરતા. બાઈને બેહાડી હામાં અને બધી મંત્ર તંત્ર બધી વિદ્યા કરતા, કારણ કે દોષ મુક્ત થઈ જાય. હા હા શરીરની માલિકોરા માણસને દોષ હોય, પાપ કર્યા હોય, ક્યાંક આડાવરું બોલાઈ ગયું હોય, બિનને ગાયર દેવાઈ ગયું હોય, માનવ ગાયર દેવાઈ ગયું હોય, ખરાબ દ્રષ્ટિ થઈ ગઈ હોય, હા. તો એ દોષ મુક્ત થઈ જાય. તો એમાં રહેલું જે બાળક હોય ને પેટમાં એ દોષ મુક્ત થઈ જાય. હે આ દોષ મુક્ત કરવાની વિધિ. હા દોષ મુક્ત થઈ જાય તો આગલું જે કોઈ એનું બાળકનું હોય પાપ આ તે હા. એ બધું મુક્ત થઈને પછી જન્મ લે. no. નકર એ બધું ભેગું આવે તો પછી અહીંયા પથાર ફેરવે. એટલે આ બીજું સંસ્કાર ઈ છે. હા થઈ ગયો. આમાં મોરના વિદ્વાનો એમ કે દોષ મુક્ત થાય, દોષ મુક્ત થાય બાળક હા તો પુરુષ તત્વ પ્રાપ્ત કરે. હા શું કરે? પુરુષ તત્વ પ્રાપ્ત કરે. પ્રાપ્ત. હા. હવે ત્રીજો સંસ્કાર, ત્રીજા નંબરનું પાન તને દઉં. આ સંસ્કારનું નામ છે સીમંત નયન સંસ્કાર. એ મને ખબર છે શ્રીમત શું ખબર છે? આ ભૂરાન છોકરીને તેડાવ્યા ને શ્રીમત એ મને ખબર છે હા લાડવા, ઈ નહીં, તો ઈ શ્રીમંત કહેવાય. આ સીમંત નયન સંસ્કાર. ઠીક એ કહેવાય હા. ગઈ કેટલામાં થયું? ત્રીજું ત્રીજું. માથે હાથ રાખી દે. સીમંત નયન સંસ્કાર એટલે શું કહેવાય? બેટા જીરીક મારી મદદ કરજે. હા, એટલે ઈ કે ઉદરમાં જે બાળક હોય હા ઈ 6 મહિના સુધીમાં તમામ અંગોનો વિકાસ થઈ ગયો હોય. 6 મહિના પગ, હાથ, મોં, નાક, કાન, આંખું બધાય અંગનો વિકાસ 6 મહિનાની અંદર થઈ ગયો હોય. હા બાકીનો વિકાસ કયો રહ્યો? માથાના 2 ભાગ જે અગત્યના છે, હા ઈ 2 ભાગનો વિકાસ 6 મહિના પછી થાય. કેટલા મહિના પછી? 6 મહિના 6 પછી મહિના પછી. આ પેટના અંદર બાળકની વાત કરું હો. હા હા હા,
6 મહિના પછી એ માથાના 2 ભાગનો વિકાસ થાય. એનું નામ સીમન નયન સંસ્કાર. હા સમજાણું? હવે 4થું પાંદડું તને દઉં. ચોથું જાત કર્મ સંસ્કાર. જાત જાત કર્મ સંસ્કાર આ 4થું પાંદડું રાખ્યા. જાત કર્મ સંસ્કાર એટલે બાળકનો જન્મ થાય એટલે પહેલી વાર હા એના મોઢામાં હા ગાયનું ઘી ઘી અને મધનું ટીપું. મધનું ટીપું. હા, ગાયનું ઘી અને મધ ઉત્તમ ઔષધિ ઓહ આ એને મોઢામાં મૂકવાનું આવે. એનું નામ શું કહીએ આપણે? ગરહુદી. ગરહુદી. ગરહુદી કિની પાય ના કીએ? હા ગરહુદી પાવા હાલો એમ કીએ ને? આ કીએ ગરહુદી. તને કેટલી ગરહુદી પાય? હવે ઈ થોડું મને ખબર હોય ઝીણકું. વહાણ નહીં હોય. ઓહા ના મને વહાણ નહીં. કઈ ના હોય ને હા, એટલે એને કહેવાય ગરહુદી. ગરહુદી. હા, ગાયનું દૂધ છે ને ઉત્તમ અને મધ પહેલી વાર મોઢામાં મૂકવામાં આવે એને કહેવાય હા ગરહુદી. આપણી ભાષામાં ગરહુદી. હા અહીં જો 5મો સંસ્કાર પાંદડા નંબર 5. 5 પાંદડા નંબર 5 5. પાંદડા કા ખોવાય એવું ના જોયું. હા હા નકર તારું બધું ભોળીઓ વળી જાય. આ 5મું પાન. 5 આ સંસ્કારનું નામ છે નામકરણ સંસ્કાર. નામકરણ. બાળક જન્મ થઈ જાય એટલે પછી એને અમુક ટાઈમે નામ દેવામાં આવે. નામ હા નામ કેવું દેવામાં આવે કે નામના કંઈક મતલબ થતા. રાણો, રામો, જેમ તારું નામ રામો છે, રામ એટલે ભગવાન, હા એનો ઈ બાને યાદ કરી. યાદ હા? કરી. એવા હારા હારા નામ. જેમ કે આપણો લખો, હા લખમણ, લખમણ. પછી આપણો જીવો હોય તે જીવ. મારું નામ વેજો, એ તો વેજો થાય, વેજા જેવો હું થાઉં એટલે મારું નામ એ રીતે પણ વર્તાઈ જાય. કોઈ કેમ કે નામ શું થાય વેજો તો કહો એમાં કઈ રામ એ નહીં કે ને. હા એના ઘેરે જાવું તો કે રામ ના ઘેરે જાવું, લક્ષ્મણ ના ઘેરે જાવું, લક્ષ્મણ દાદા ને ઘેરે જાવું. નામ હોય તો કે ને. તો કે હા હવે આવા નામ જ ના હોય. જસ્મીન દાદા ને ઘેરે જાવું, જનક દાદા ને ઘેરે જાવું, પીવું છે. ઓહ હા? નામ એવા દેવા જોઈએ કે જેમાં કંઈક ને કંઈક મતલબ હોય. રામભાઈ હા નામકરણ સંસ્કાર એ 5મો સંસ્કાર. 5 એમાં કહેવાનું શું થાય કે નામ હારા દેવા. હારા નામ. 7 પેઢી સુધી યાદ રહીએ એવા નામ દેવા. હા અને નામ પ્રમાણે એના સંસ્કાર આવે. જેવું સંસ્કાર. નામ હોય ને એવા સંસ્કાર આવે. સંસ્કાર. હા, રામ ને એવું નામ હોય તો પછી અમુક લાઈન ન પકડે. કે હા. ભાઈ મારું નામ આ છે, મારું નામ બદનામ થઈ જાય. બદનામ. સમજો? એટલે નામ સારા દેવા. એટલે આ સંસ્કાર નંબર 5. હા હવે 6થો સંસ્કાર પાંદડા નંબર 6. 6 છઠ્ઠા સંસ્કારનું નામ નિષ્ક્રમણ સંસ્કાર. કેવો સંસ્કાર? નિષ્ક્રમણ. ક્રમ. નિષ્ક્રમણ એટલે કે જન્મ થાય બાળકનો તે પછી મહિનો હવા મહિનો ઘરની બાઈને કાઢવાનું નહીં. હા કોઈ તેજ આવે ન જાય એનો ખ્યાલ રાખવું. હા એટલે મહિનો હવા મહિનો સુધી ઘરમાં ને ઘરમાં બાળકને રાખવું જોઈએ. હવે કોઈ રાખે? કોઈ નથી રાખતું. કોઈ નથી રાખતું. જન્મે તરત આવે ફટાફટ, મારા ગાલેલિયા, મારા ગાલેલિયા, આંખો ખોલો, આંખો ખોલો એમ કરીને બુતાન દબાવે એટલે ઓલી લાઈટ એવી થાય ને હા ઓલા બિચારાના ડોરા હજી કાસા હોય, હજી પાયકા ના હોય ડોરા, એમાં તેજ પડે પછી કે નંબર આવી ગયા. નંબર જ આવી જાય ને બાપા આવી જાય. લાઈટ ફેસ લાઈટ માથે માર્યું, કેમેરવાનું ફોન ગયું, હા પછી ટેટસમાં જઈ મારા ગગલિયા અને પછી ત્યાંથી દવાખાનામાં જો દવાખાનું છે, જો ફલાણું તારો જન્મ અહીંયા છે. બુડી અકળ ઓહ. ન કરાય આ ધંધો. ના તારું કરાય. બાળક તમારે બનાવવું હોય તો સમજો. હા એટલે એને કહેવાય નિષ્ક્રમણ સંસ્કાર. હા આ યાદ રાખજે, તું ભૂલતો નહીં. પાકું. તારે ન્યાય બાળક આવા કઈ જન્મ થાય મહિનો હવા મહિનો એને બાયણે ન કાઢવું, કોઈ હા. તેજ ન પડવું જોઈએ. સમજો. પછી પ્રકૃતિના દર્શન કરાવાય, હા ત્યાં મંદિરે લઈ જવાય, કોઈ ટાઢાપોરના પણ મહિના દી પસંદ મહિનાથી ત્યાં સુધી એને ઘરમાં ને ઘરમાં રાખવું જોઈએ. આ મોરની વાત છે, અટાણે કોઈ આ કરતું નથી એટલે બધું એવું થાય. હા પેલા એવું કઈ હતું નહીં. હતું કેવું? અટાણે જે ફેસિલિટી છે ને હા, એ ફેસિલિટીઓ નહોતી. નહોતી. હા, એટલે બાળક હારા થતા 5 સાલ પૂરા માટીયું થતા, ખોખળ ધધ માટીયું થતા, 6.5 ફૂટની ઊંચાઈ વાળા માટીયું ઊંચાઈ થતા, થતા. મુઠ્ઠી મારે ને તો પતારમાં ઘાલી એવા માટીયું થતા. નહીં તાગાઈ રેવા એકદમ. ઈ ક્યાં નરવાય અટાણે? અટાણે નથી. આંગળી મારી તો થાય, ઓય માલી મારે તો દવાખાને જવું પડશે, અહીંયા તો લબે લબે લબે
બુડી મરો સમજાઈ ગયું હાચું. એને સમજાણું આ સંસ્કાર યાદ રાખજે ભૂલ્યો એટલે તું મર્યો હા આ બધે આ તને તૈયાર કરવો અમારે આ બેઠા ને હા બધાય knowledge જેને કે મને કામ કરમ દો આવે હા બેઠા એટલે સમજો હા હવે 7મા નંબરનું પાંદડું તને દઉં અન્નપ્રાશન સંસ્કાર હા કયો સંસ્કાર અનપ્રાસ અન્નપ્રાશન સંસ્કાર તમને તો નામે નહીં આવડે એ તો હું છું હા કેટલામું થાય હાથમાં 7મો સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર એટલે બાળકને હા મહિનોથી પછી અન્ન સખાડવામાં આવે મહિનાથી પછી મહિનાથી પછી અનાજમાં શું હોય કે રાબ છે ગાયના દૂધની ખીર છે હા આને કહેવાય અનાજ એ સખાડવામાં આવે કઈ મહિનોથી પછી હા એનું નામ અન્નપ્રાશન સંસ્કાર અટાણે શું કરે મહિનાદીનું ગગુડિયું થાય 1.5 મહિનાનું થાય પાણી પૂરી ઘેરે લઈ આવે લે ગગુ જીલી ચાખ હા. ચાખ એ સીધું ક્યાં વાં ઓલું બધું કમ્પ્લીટ થતું હોય હા બધી મેમરી ગોઠવાતી હોય ત્યાં સીધો પ્રભાવ પડે ક્યાં પડે હા મગજ હા કે પકોડા લઈ આવે લોસા ઓલું કેવું કહેવાય ઓલું પીઝા ઓલું બીજું હજી કંઈક આવે ઢોસો ઢોસો ઈડલી આવું આવવાનું દાણો લે મારે મંચુરિયા ખવડાવે મંચુરિયા તરીકે ઓલો બિચારો કરે પણ શું છે કે કોઈ દી ખોરાક ન લીધો હોય એને મહિનાથી પસંદ આ અન્ન દેવું જોઈએ ગાયના દૂધની ખીર હા કે રાબ કે ગમે ઈ અનાજ અનાજ આવું બધું ના દેવાય આ બધા કેમિકલ વાળી વસ્તુ છે એ છોકરાને માયલું કોરા ખદાવી નાખે એનું હજી ઓજરી ના પાકી હોય કઈ હા. બધું કાસું હોય મહિનાથીનું બાળક એટલે હું હા કુમળ કોમન ફૂલ ફૂલ માથે કેમ તડકો આવે ને જરીક કરમાઈ હા જાય એવું એની હોય વાયની આ છે ને બધી ગરમ વસ્તુ એને મસાલા તા છેટા જ રખાય બાળકને હા નોલેજ કેમ મારું હા આટલું નોલેજ કેમ હાચું હાચું હા હવે 8મું પાંદડું તને દઉં એ સંસ્કારનું નામ છે કરણ વૈદ સંસ્કાર કરણ કરણ વૈદ કરણ એટલે કાન કાન કરણ વૈદ સંસ્કાર આવે પછી એના કાન વીંધવામાં આવે બાળકને કાન વીંધો હા કઈ આ સંસ્કાર કરણ વૈદ સંસ્કાર બાળકના કાન વીંધવામાં આવે કાન વીંધો 8 મહિના 3 મહિના 4 મહિના જઈ વિધવાતી પણ કાન વિધવામાં આવે તાર જોઉં મહાભારત રામાયણ ગમે તાર જોઉં એમાં બતાવીએ કાન વિંધવા કાન કરણ વૈદ સંસ્કાર કહેવાય આ કાન વિંધવા જરૂરી છે નક બોળા કહેવાય શું કહેવાય બોળા બોળા એટલે કાન વિંધવા જોઈએ આ ઈ સંસ્કારનું નામ આ 8મો સંસ્કાર કરણ વૈદ એટલે કાન વિંધવા અને રામાયણ જો મહાભારતમાં જો જણુને કુંડળ પહેરેલ કુંડલ હા હોય ને હા હા એટલે એને કર્ણવેદ સંસ્કાર કહેવાય અને આપણે બે સહી બોળા બોળા સમજો એટલે એ નોલેજ આપણે નથી આવ્યું અને અટાણે છે ને કોઈ એવું કંઈ કરતું નથી કર્ણવેદમાં કંઈ માનતું નથી માણસ બધું ભૂલી ગયું બધું મોર હતું બધું આ વસ્તા જઈ આ સંસ્કાર આજ પૂરા તો હોળ હું સંસ્કાર દઈ હા હોળ સંસ્કાર હજી 8 થયા હજી 8 હું તને જઈ પૂછું ને તો યાદ રાખજે બધાય હા. 8 પછી પાછા જોતા હોય તો પુણા 19 પછી આને હું ખવડાવવું મારા આ બેઠા એને દેવું હું પછી પુણા 19,000 પાછા જો પાછા હા તો 8 તો બીજા 8 ગણા પાંદડા હું પકડી નાખ્યા મૂકી દે અહીં છેટા આ છે ખાજવણીના હા, ઈ હું એવા હારું દીધા પાંદડા મી તને કે યાદ રહીએ કે કેટલા હું તને નોલેજ દઉં ઈ એમાં તો કદાચ વધી જાય તો વહેમું ઘટી જાય તો પછી ફેરફાર થઈ જાય ઓ એટલે એમાં પાંદડા તને દેતો હતો. તો યાદ રહી તને શું લાગ્યું હતું કે આ વનસ્પતિ વલી ના તે નહીં મને તો ઓલી વનસ્પતિ નતો કેતો વનસ્પતિ વલી જ છે પણ આ પાંદડા આ ખાજવણીના છે ખાજાવણી આ હવે દીકરા આમ ખંજેરા રાખજે હાઈ સુધી ઓહ ઈ કઈ યાદ રહીએ કે આ એક નોલેજ દેવાઈ ગયું પછી બીજું નોલેજ દેવાઈ ગયું એમ યાદ હારું ત્રીજો સંસ્કાર દેવાઈ ગયો યાદ હારું આ ઈ 8 અને બીજા 8 જોતા હોય તો પુના 19,000 મને દેજે. તો મારે આને કઈ ખવડાવવું પડે સમજો? હવે આ હું વિચારીને તને કહે વિચારી નહીં તારા બાપ લેવા જ પડે હોળે હોળ સંસ્કાર લેવા જ પડે હા ઈ હોળે હોળ નકર ધન પણ નીકળી જાય ઓહો એટલે કાલે પુણા 19,000 લેતો આવજે. તો કાલે કઈ આવું હા આ ટાઈમે હું તને ટાઈમ દઈશ તઈ. હા. આ બધા યાદ રાખજે હું તને હાલતા ને ચાલતા પૂછી હા આ બધાય 8 યાદ રાખજે ને 8 પછી તને પસંદ મારા સમય પ્રમાણે હું તને કહી અટાણે જો જવાનું કરે મને ઈશારો કર્યો હોય કે મારે કામ છે એમ કે? પતાય હા જોઈ જાય હા વાલ તો જોગ્યા જોતો તા ભયા ગયા તને ના દેખાય મને ના આવજો 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 હા 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 એ કામ પડી હતા બરક્યું યાદ રાખજે હાલ તો જવા હું દે, જાઉં. હા, જા. કાલ પાછો આવે હા પૈસાનું વેલેનું કરી નાખજે
જય શ્રી કૃષ્ણ. આ બધાય સંસ્કાર છે ને આખે આ ખાસા છે હો. પછી હું અમુક બીજા ફાકા મારતો ને ત્યાં બધા ખોટી જાવ આનંદ કરવા માંડ્યો. પણ આ સંસ્કાર હાસા છે, આઠે આઠ સંસ્કાર ફરખાથી તમે પાછા હાટે સાંભળી લેજો સમજ્યા. અને બીજા બધા જે ફાકા મારતો એ બધા ખોટી નું હોય. અને આવા સંસ્કાર લઈને જો કોઈ આ વિધિ નિમિત્ત જો કોઈ માતા બીનું આને જો યાદ રાખી લઈએ તો જે બાળક હોય ને એ કોક મહાપુરુષ થાય સમજ્યા. આ સંસ્કાર હાસા છે. બીજું બધું ડિલેક બારમાં હાલતું હોય. અને આ 8 સંસ્કાર દીધા. 8 સંસ્કાર છે ને બીજા એપિસોડમાં દઈ અચાનક પછી તમે કંટાળી જાઓ પછી મને ભૂખ લાગી હવે. જય શ્રી કૃષ્ણ.